એટીએમમાંથી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે. જુઓ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઊભેલા આ ઈસમને. આ ઈસમનું નામ છે અજય કુમાર સિસોદિયા, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. અજય કુમાર તેના અન્ય 3 મિત્રો સાથે બાઇક લઈ દેશભરમાં આ પ્રકારની પ્રવૃત્તિને અંજામ આપવા માટે ફરતો હોય છે. ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ તે નડિયાદ આવ્યો હતો. નડિયાદમાં સંતરામ રોડ પર આવેલ એક એટીએમમાં પૈસા ઉપાડવા આવેલા ફરિયાદીના હાથમાં ફ્રેક્ચર થયું હોય તેને મદદ કરવાના બહાને આ ગઠિયો એટીએમમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ ફરિયાદી પાસેથી એટીએમ કાર્ડ લઈ પાસવર્ડ જાણી લીધો હતો અને સિફતપૂર્વક એટીએમ કાર્ડ બદલી કાઢ્યું હતું. ત્યારબાદ એટીએમમાંથી પૈસા નથી ઉપડતા તેમ કહી અન્ય કાર્ડ ફરિયાદીને આપી ત્યાંથી નીકળી ગયો હતો અને તારીખ 14 અને 15 એમ 2 દિવસમાં કુલ રૂપિયા 1,90,000 ઉપાડી લઈ ફરિયાદીને સાથે છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ આરોપીને પકડવા માટે કામગીરી કરી રહી હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શ્રવણકુમાર સિયારામને બાતમી મળી હતી કે નડિયાદ પ્લેટિનમ પ્લાઝા પાસે યુપી પાસિંગના બાઇક સાથે એક ઈસમ ઊભો છે, જેને શંકાના આધારે ઝડપી પોલીસે તેની પૂછપરછ કરતા ગત તારીખ 14ના રોજ તેણે જ આ ગુનાહિત કાંડને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં, આ ગુનેગારો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગોધરામાં પણ આ પ્રકારના ગુનાને અંજામ આપી ચૂક્યા હોવાની કબૂલાત કરી હતી.